મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તાપ છેક સુધી ઘરમાં આવી ગયો છે જો. અને હર્ષિલ ઉઠી ગયો છે. એ તો ક્યારનો ઉઠ્યો છે પણ ઉઠીને ટાઈમ પાસ કરે છે. મોં નહીં ધોતો જો અહીં બેસી રહ્યો છે. કનુ ચલો તું ફટાફટ આવી ને બેટા. અને આજે સવારથી લાઇટ આવી જાય કરે છે. કેમ કે ખબર નહીં શું થયું પણ સવારથી નવા બેસવાના ટાઈમે ગતી રહી, ફરી ગતી રહી, હમણાં ગતી રહી. એટલે 2 મિનિટમાં આવી જાય છે પણ ઘડી આવી જાય કરે છે. અને આજે બનાવ્યું છે બટાકા ટામેટાનું શાક, રોટલી ટિફિનમાં. અહીંયા આગળ હર્ષિલની ચા કાઢીને મૂકી દીધી છે. પ્રિતેશે ચા પી લીધી છે. અને હર્ષિલ સવારમાં મમ્મીને હેરાન કરે છે, અકરાય કરે છે. પ્રિતેશે પણ ચા પી લીધી. રોટલી બી બની ગઈ. આજે લાઇટ નથી એટલા માટે પછી ગરમીમાં ફટાફટ કામ કરી લીધું અને અત્યારે વિડીયો ચાલુ કર્યો. અને ચલ આવી જા. પ્રિતેશ એને બ્રશ કાઢીને આપી દો તો. અને હવે એ કેમનો ઉઠ્યો છે ખબર? કેમનો ઉઠ્યો છે? તમારા પહેલાનો. અહીંયા આગળ મમ્મી હાય, ગુડ મોર્નિંગ, જય મહારાજ. ચા પીધી? ઓકે. તમે કહો છો એ લોકો કાલે કહેશે. હજુ થોડા વાસણ નીકળ્યા છે, ઘસવાના છે. હવે ઘસી નાખું અને ના આવે તો શું. અને કાલનું મમ્મીએ કંસાર આપેલું એ ગરમ કરી દઉં અને એ જ નાસ્તામાં લઈ જાઉં. પ્રિતેશ તો પછી ટાઈમ થઈ જશે. ચલો કંસાર પહેલાં ગરમ કરી દઉં અને પછી ભરી દઉં ડબ્બા. ફ્રીજમાં મૂકી દીધું હતું ને એટલે ઘી ને એ બધું ઠરી ગયું છે. હવે થોડુંક આવ્યું. ફાસ્ટ ગેસ રખાશે નહીં. હવે જાતે થશે ગરમ. હવે જોઉં છું પ્રિતેશને મૂકવા માટે. હર્ષિલ અહીંયા ઘડી ચા પીવા માટે બેસી ગયો છે. કાલે મેં કઢેલું એ કઈ છે? હજુ તો હવા થઈ સાણી થાકી જવાય છે.
લે ચલ કઈ ગયું હાલો બધો આપ હા બધો જ શું સ્પેલિંગ ના લે પકડા લે આપી દઉં છું લખવું શું કરવા મને લીધું છે પેન આ શું રે હા લે ગ્રામરની બુક લઈ લે કમ્પ્લીટ કરીને ને ઘડી ઘડી કરવું પડશે હા હવે અહીંયા ઘડી આજે તો ચોરીનું શાક બનાવ્યું છે અહીંયા ઘડી ખીચડી થઈ રહી છે ચોરીનું શાક છે આજે તો અને હર્ષિલ આવી ગયો છે આજથી એનું ટ્યુશન બંધ છે તો એને ઘરે હું કરાવી દઉં ગુજરાતીનું પેપર છે કરીને જ લાવીશું રેડી તો એને કરાવી દઉં હવે એ બહાર હાથ પગ ધોવે છે આવીને એવું પગલાં કરી મૂકશે ઘરમાં ચાલ કમ્પ્લીટ વોશ કરી લે હા હા બહાર જ બેસી હા પેડ ને પેન્સિલ ને એવું લઈને આવી જજે હા અહીં બેસું છું ત્યાં સુધી હર્ષિલને ગુજરાતીનું પેપર છે ગુજરાતી આવડતું છે નહીં અને આજથી ટ્યુશનની છુટ્ટી જમવામાં બનાવ્યું છે ચોરીનું શાક ચોરી લીધેલી મમ્મી લાવ્યા પપ્પા અને આ બરફી ખીચડી મમ્મી કાપે છે ટામેટા ચલો આવી જાઓ જમવા માટે બધા તું કરી લે પહેલાં પછી આવી જા આમ જો તો પહેલાં તું કરતો ખરો હજુ પ્રિતેશ નહીં આવ્યા પ્રિતેશ આવશે મોડા તો મમ્મી અત્યારે નતું કાપવાનું કોણ ખાશે મારે ખાવા કાપ્યું છે હા તો વાંધો નહીં હા તો કરી લે આપી દે ચાલ ટેસ્ટ સારું હવે અત્યારે જમીને બેસી ગયા છે અને ગરમી ઘરમાં વધારે લાગે છે અત્યારે હર્ષિલ એનું કામ કરી રહ્યો છે પેપરની તૈયારી કરી રહ્યો છે અને હું અહીંયા ઘડી બસ એને હું કરાવી જ રહી છું એનું પેપર સોલ્યુશન કરાવી રહી છું અને પછી જવાનું છે હનુમાન ચાલીસામાં જવાનું કાન હનુમાન ચાલીસામાં જવાનું છે ખબર નહીં જશે કે નહીં જાય જવાનું સારું ચલ તારું કર અત્યારે રાત્રે નીકળ્યા બહાર આંટો મારવા માટે અને હર્ષિલ ઘરે સૂઈ ગયો છે તો એને તો શરદી ખાંસી છે ને એટલે રાત્રે નહીં લાયા અને જોઈએ હવે સોડા પીવા માટે જઈએ નહીં તો ગોલો ખાવા માટે જઈએ કાલા ખટ્ટા है ना हमारी ब्लैक काला खट्टा
મેં લીધી છે જલજીરા, પ્રીતેશે કઈ લીધી? ફ્રૂટ બિયર. આટલી મતલબ 10 જેવું થવાયું પણ બહુ પબ્લિક છે. પાછળ સંતરામ મંદિર છે, તેવું કહું છું. પાછળ સંતરામ મંદિર છે. હર્ષિલને શું છે કે શરદી ખાંસીના લીધે નહીં લાયા, કેમ કે પાછું એને એ આવે તો મતલબ ઠંડુ તો કશું પીવે જ, અને પછી વધારે એને કફ ને એવું થાય. ઓલરેડી છે જ કફ તો, એટલે. અને હવે તો ઉનાળો આવે ને એટલે બહુ જ રાતે પબ્લિક રહે છે અહીંયા આગળ. અમે લોકો અહીંયા જ આવીએ છીએ. સંતરામ મંદિરની બિલકુલ સામે જ છે. પાછળ છે સંતરામ મંદિર છે, અને અહીંયા આગળ સામે જ હોય છે એની. તો પ્રીતેશ આવ્યા એટલે હવે નીકળીએ, કેમ કે હર્ષિલ સૂઈ ગયો છે. મમ્મી છે નહીં ઘરમાં, મૂકીને આવ્યા છે. તો ચલો જઈએ ઘરે.